ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે એબીવીપીનો ઉગ્ર વિરોધ તો મેં મુદ્દાઓને લઈને એબીવીપીનો વિરોધ પ્રદર્શન। જનજાતીય વિદ્યાર્થીઓની પોસ્ટલ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરાતા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। તો આપણે જણાવી દઈએ કે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। રાજ્યની 28 જેટલી લો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે। તો બે મુદ્દાઓને લઈને એબીવીપીનો વિરોધ પ્રદર્શન। મોટી સંખ્યામાં એબીવીપીના વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો। એસટીના વિદ્યાર્થીઓની સ્કોલરશીપ ચાલુ કરવા માંગ કરવામાં આવી રહી છે। તો લો ફેકલ્ટીના એડમિશન બંધ કર્યા તે શરૂ કરવાની માંગ કરાઈ। આજે જે ગુજરાત ભરની અંદર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા દરેક જિલ્લાઓમાં અને દરેક મહાનગરોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું છે। વિષય એવો છે કે જે જનજાતિ વિભાગના જે વિદ્યાર્થીઓ છે તેમની સ્કોલરશિપ ચાલુ વર્ષ દરમિયાન રદ કરી દેવામાં આવી છે। જે છેવાડાના ગામના જે વિદ્યાર્થીઓ હોય એમની સ્કોલરશિપ રદ કરી દેવામાં આવી છે। વિદ્યાર્થી પરિષદની આમાં એક જ માંગ છે કે આ સ્કોલરશિપનું જે પરિપત્ર આવ્યું છે તે આ વર્ષ દરમિયાન રદ કરી દેવામાં આવે અને વિદ્યાર્થી પરિષદ એના માટે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવા રેડી છે। બીજો વિષય એવો છે કે જે લો કોલેજો છે, લો કોલેજની અંદર જે વિદ્યાર્થીઓની જે પ્રવેશ પ્રક્રિયા છે એ ચાલુ કરવામાં નથી આવી અને જે પ્રાધ્યાપકો છે લો કોલેજના જે પ્રાધ્યાપકો છે એની ભરતી કરવામાં નથી આવી। વિદ્યાર્થી પરિષદ એક જ માંગ કરે છે કે તાત્કાલિક ધોરણે ભરતી કરવામાં આવે પ્રાધ્યાપકોની અને પ્રવેશ પ્રક્રિયા લો કોલેજના વિદ્યાર્થીઓની ચાલુ કરવામાં આવે। જો તાત્કાલિક નિર્ણય નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવા તૈયાર છે। આજે જે ગુજરાત ભરની અંદર